નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારત કૃષિ એટલે કે ખેતીવાડી. ભારતની કૃષિ ખાસ કરીને વખણાય છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, એની માટે વખણાય છે. તો આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરીએ. ચાલો આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરીએ. ખાસ કરીને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે એટલા માટે. પહેલાં પ્રસ્તાવિક પેરેગ્રાફની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ભારતની ખેતીનું મહત્ત્વ, ભારતની ખેત પેદાશોમાં એનો કેટલા ટકા હિસ્સો છે, કૃષિનો કેટલો હિસ્સો છે, ખાસ કરીને આપણે શ્રમ શક્તિથી જોડાઈ ગયેલા જે આપણા મજૂર વર્ગ છે એનો કેટલો હિસ્સો છે, આ બધું જોઈ લઈએ. તો આપણે શરૂઆત કરશું અત્યારે પ્રસ્તાવિક પેરેગ્રાફથી. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ ઉપર રહ્યો છે. આદિમાનવ વખતથી આપણે જોઈએ, રાજાશાહી વખતથી જોઈએ, પ્રાચીન કાળથી ખેતીનો આધાર દેશના વિકાસ સાથે જોઈન્ટ છે. દેશનો વિકાસનો આધાર ખેતી સાથે જોઈન્ટ છે. તો ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રએ એક વ્યાખ્યા આપી કે જેટલા દેશો 60 અથવા 60થી વધુ ટકા સાથે જો જોડાઈ ગયેલા હોય ખેતી સાથે, શ્રમ શક્તિમાં, તો એ ખેતી પ્રધાન દેશ કહેવાય. 60%થી વધુ લોકો ખેતીમાં જોડાઈ ગયેલા હોય તો કૃષિ પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ. પણ 60%થી વધુ લોકો ઉદ્યોગો સાથે જોડાઈ ગયેલા હોય તો ઉદ્યોગ પ્રધાન દેશ કહેવાય, ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનો દેશ કહેવાય. પણ જો 50-50% હોય ખેતી પ્રધાન ને ઉદ્યોગ પ્રધાન તો એને મિશ્ર પ્રધાન કહેવામાં આવે છે. તો ભારતના લોકોને માત્ર ખોરાક જ પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો રહેલો છે. આપણે જે ટોટલ ઉત્પાદન થતું હોય, રાષ્ટ્રીય આવક જે થતી હોય, એમાં 22% હિસ્સો ખેતીવાડીનો હોય છે. બાકી ઉદ્યોગોનો અન્ય ક્યાંકથી આવતો હોય, પણ આ 22% હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદન જે થાય છે. થોડુંક ઉત્પાદન ઉદ્યોગોમાં થતું હોય, થોડુંક બીજી ક્યાંક થતું હોય, પણ આ ખેતીવાડીમાં જેટલું ઉત્પાદન થાય છે એ 22% હિસ્સો. નિકાસમાં એટલે કે અહીંથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ, માલ બીજે મોકલીએ છીએ, વિદેશમાં મોકલીએ, એમાંથી આપણને વિદેશી હુંડિયામણ મળે, જેની વાત આપણે કરી હતી 16મા પાઠની અંદર પણ, 15મા પાઠની અંદર પણ, જે આપણને ખાસ કરીને ડોલરમાં અને પાઉન્ડમાં એના વધારે ભાવ મળે એટલે એને વિદેશી હુંડિયામણ કહીએ, વિદેશી આવક કહે છે. એમાં નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો 18% છે. આ આંકડા યાદ રાખવા ખાસ જરૂરી છે. આ 22%, આ 18%, આ 60% ખાસ યાદ રાખવા જરૂરી છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત બધી બાજુથી જોઈએ તો 60%, 22%, 18%, ટોટલ તમામ તરફથી જોવામાં આવે તો ભારત કૃષિ પ્રધાન દેશ કહી શકાય. આગળ વધીએ આપણે પ્રસ્તાવિકનો આપણે બીજો પેરેગ્રાફ. ફળદ્રુપ મેદાનો. હવે ખાસ કરીને હું અત્યારે સમજાવવા જઈ રહ્યો છું, પહેલાં સમજાવી દઉં તમને કે આપણે આ ઉદ્યોગ પ્રધાન દેશ નથી બની શક્યો, ખેતી પ્રધાન દેશ બન્યો. તો ખેતી પ્રધાન દેશમાં એવી કઈ અનુકૂળતા છે, પહેલાં તો એની વાત કરી લઈએ. ત્યારબાદ એટલી બધી અનુકૂળતા હોવા છતાં, એટલી બધી કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ખેતીમાં પાછળ કેમ રહી ગયા છે? શું એનું કારણ છે એ જુઓ. તો ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા છે, સિંચાઈની સગવડતાઓ સારી છે, કુશળ ને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર પણ કરી શકાય છે. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની સગવડતા ત્યાં 2 થી વધારે પાક લઈ શકાય. જે પાણીની સગવડતા નથી ત્યાં એક જ પાક ચોમાસામાં લેવામાં આવે છે ખાલી.
એમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. એનું કારણ શું? કેમ આપણે પાછળ રહી ગયા? આ એક 2 માર્કનું આઈએમપી કારણ પણ છે કે ખેતી ક્ષેત્રે એટલી બધી અનુકૂળતા હોવા છતાં ખેતી ક્ષેત્રે ભારત પાછળ કેમ રહી ગયું? કારણ કે શા માટે? તો હવે એની આપણે ચર્ચા કરી લઈએ કે આપણે પાછળ શું કામ રહી ગયા, પૂરતો વિકાસ સાધી શકાયો નથી, શા માટે? આવું કારણ પૂછી શકે. ફરીથી એકવાર કહી દઉં કે પરીક્ષામાં કેવું કારણ હોઈ શકે કે ભારતમાં ઘણી બધી અનુકૂળતા, કુદરતી સંપત્તિ હોવા છતાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. કારણ કે ભારતનો ખેડૂત એકંદર એટલે કે મોસ્ટ ઓફ ગરીબ છે અને અભણ છે, નિરક્ષર છે. એટલે એનામાં પૂરતું જ્ઞાન નથી, આવડત નથી, વૈજ્ઞાનિક અભિગમ નથી, વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરી શકાય, વૈજ્ઞાનિક ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકાય, એની પાસે નથી જ્ઞાન. બીજું, સિંચાઈની અપૂરતી સગવડ છે. સગવડતા નથી એમ આપણે હાવ નથી કહેતા, પણ જે એટલી હોવી જોઈએ એટલી નથી, અપૂરતી સગવડ છે. અનિયમિત ને અનિશ્ચિત વરસાદ. વરસાદનું નક્કી નથી રહેતું, પડે ત્યાં જાજો પડી જાય છે, નથી પડતો ત્યાં દુકાળ પડે છે. ક્યારેક બહુ અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. વરસાદ જેટલો જોઈએ એટલો નથી પડતો. વધારે વસ્તી. વસ્તીનું તો હું ઘણી વખત કહેતો આવ્યો છું કે દરેક સમસ્યાઓનું મૂળ જ વસ્તી છે. ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, કાળું નાણું, કાળા બજાર, કાંઈ પણ દરેકનું મૂળ ચકાસવા જાશો તો વસ્તી વધારો આવશે. બીજું, કુટુંબનું મોટું કદ. એટલે કે નાનો ખેડૂત જે છે બિચારો, સીમાંત ખેડૂત છે, એ બિચારો જેટલું કમાય છે એ બધું એનું ખાવા પીવાનું બધું કુટુંબમાં જ વયું જાય છે. ખેતીને એ બિઝનેસ બનાવી શકતો નથી, ખાવા પીવામાં જ વયું જાય છે. નાના કદના ખેતરો છે. બાપ દાદા વખતની જે જમીનો હતી એના ભાઈઓ ભાગ પડ્યા અને ખેતરોના નાના નાના ટુકડા જ થતા ગયા. ખેતરોના કદ નાના છે એટલે એમાં જોઈએ એવું બિયારણ ન વાપરી શકાય. નાના કદના ખેતરો એટલે યોગ્ય યંત્રો ન વાપરી શકાય. જો ભેગી ખેતી કરતા હોય તો સારો ફાયદો થાય, પણ નાના કદના ખેતરોમાં કરવું પોસાય એમ નથી. તો બીજું છે પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસી વલણ. કોઈ આપણા ગામડાનો ખેડૂત છે, કોઈ પરંપરાગત રીતે પહેલેથી ખેતી કરતો આવ્યો છે, એને આપણે કદાચ અત્યારની આધુનિક ખેતી વિશે જ્ઞાન આપશું તો એ લેશે નહીં આપણી પાસે. એ એમ કહેશે કે અમે બાપ દાદા વખતથી ખેતી કરતા આવ્યા છે, અમે આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માંગતા નથી. તે આપણું ધાર્યું કરશે નહીં. એ એમ કહેશે કે મને જે અનુભવ છે એ પ્રમાણે જ હું ખેતી કરવા માંગુ. તો નવો પ્રયોગ, નવું યંત્રો, નવું કોઈ ડીપ ઇરિગેશન, નવું કોઈ રાસાયણિક ખાતર, નવા યંત્રો એક્સેપ્ટ કરવા માંગતા જ નથી. આ જે જૂની પુરાણી ખેતી કરે છે એ લોકો, એને કહેવાય છે પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસી વલણ. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો કે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ થાય છે આપણા ભારતમાં. વિદેશીની ખેતી એટલે વખણાય છે કે અહીંયા યંત્રોનો ઉપયોગ ભરપૂર થાય છે. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું એક અગત્યનું કારણ આ છે કે આપણે ત્યાં શૈક્ષણિક જાજુ જ્ઞાન કોઈ મેળવી લે છે આજના યુવાનો, તો એ ખેતીને હલકો દરજ્જો માને છે, ખેતીનો ઉતરતો દરજ્જો માને છે. સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો છે. ખેતી જ કરવી છે ને, બીજું શું. પણ વિદેશમાં ખેતીની કિંમત છે. વિદેશમાં ખેતીને બિઝનેસ માનવામાં આવે છે. ભણેલો ગણેલો માણસ પણ ખેતી કરે છે, એક સ્વતંત્ર બિઝનેસ. આપણે પોતે જ માલિક છે. નો કરી તો નો કરી છે, પણ ખેતી એમાં આપણે પોતે માલિક છે. એવું વિદેશમાં સમજે, આપણા ભારતમાં નથી સમજતા લોકો. તો ખેતીને હલકો દરજ્જો માનવા. શિક્ષિત વર્ગ છે એમાં નથી જોડાતો, અભણ વર્ગ જેમાં વધારે જોડાય છે, નિરક્ષર. આવા બધાય વગેરે કારણોને લીધે વિશ્વનું જે ઉત્પાદન છે, વૈશ્વિક ઉત્પાદન સામે ભારત ટકી નથી શકતું. એમ કહે છે છેલ્લી લાઈનમાં, વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું થાય છે. ખરેખર તો ખેતી મહત્વનો વ્યવસાય છે, એ આપણે કબૂલવું જોઈએ, આપણે માનવું જોઈએ. તો આ હતું પ્રસ્તાવિક, જેમાં પ્રસ્તાવિકમાં પણ એક આઈએમપી કારણ હતું આપણું
કે પૂરતો વિકાસ શા માટે નથી સાધી શકાયો. હવે આપણે વાત કરશું ખેતીના પ્રકારો વિશે. ખાસ કરીને જોઈ લઈએ એમાં ખેતીના પ્રકારોમાં જીવન નિર્વાહ ખેતી, બીજું છે સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી ને સઘન ખેતી. આને જો આપણે ટૂંકમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો હું તમને ખાસ કરીને કહી દઉં કે એનો આપણે જે સૂત્ર બનાવવું હોય તો આપણે સૂત્ર હું બનાવું તો એમાં કઈ રીતે બનશે એ અહીં ધ્યાન આપજો જરાક. આ સુસ્થ બાસ. હવે હું આ સમજાવવા માંગુ છું. જે ખાસ કરીને આ હે, આ એટલે આત્મનિર્વાહ ખેતી, એને બીજી ભાષામાં જીવન નિર્વાહ ખેતી પણ કહેવાય. સુ એટલે કે સૂકી ખેતી, સ્થ એટલે સ્થળાંતરિત ખેતી, બા એટલે બાગાયતી ખેતી અને સ એટલે સઘન ખેતી. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હું તમને ફરીથી યાદ અપાઈ દઉં. જીવન નિર્વાહ ખેતી ફરીથી યાદ અપાઈ દઉં તમને. તો જીવન નિર્વાહ ખેતી, ત્યારબાદ આર્દ્ર ખેતી, સૂકી ખેતી. સૂકી ખેતી એટલે તો ખબર છે તમને, પણ આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી જેને કહેવાય છે. તો આ શબ્દ જે વપરાણો એમાં બે ટોપિક આવી જશે. આત્મનિર્વાહ ખેતી કહેવાય ને આર્દ્ર ખેતી. મારા સૂત્રને સરખી રીતે સમજો. જે મેં સૂત્ર બનાવ્યું, જે મેં સૂત્ર આપ્યું તમને, આ સુસ્થ બાસ ખેતીના પ્રકારો યાદ રાખવા માટેનું સૂત્ર છે. આ સુસ્થ બાસ, આ એમાં બે પ્રકારનો સમાવેશ થશે, આત્મનિર્વાહ ખેતી અને આર્દ્ર ખેતી. એને આ આપણે આપ્યું નામ. પછી સુ એટલે સૂકી ખેતી. ત્યારબાદ આપણે સ્થળ લીધો, સ્થળાંતરિત ખેતી, જેનું બીજું નામ ઝૂમ ખેતી પણ છે. ત્યારબાદ આપણે બા લીધો એટલે કે બાગાયતી ખેતી. ત્યારબાદ આપણે એક પ્રકાર લીધો સઘન ખેતીનો સ. તો આ રીતે આપણું જે બને છે એ આ રીતે બનશે. યાદ રાખો, આ એટલે કે આત્મનિર્વાહ ખેતી અને આર્દ્ર ખેતી. આ સુ એટલે કે સૂકી ખેતી. ત્યારબાદ સ્થ એટલે કે સ્થળાંતરિત ખેતી, બા એટલે કે બાગાયતી ખેતી અને સ એટલે કે સઘન ખેતી. તો આ રીતે થયું આ સુસ્થ બાસ. ફરીથી એકવાર આ આપણે જોઈશું. ફરીથી એકવાર, આ એટલે આત્મનિર્વાહ ખેતી કહેવાય. આર્દ્ર ખેતી બે વસ્તુનો સમાવેશ આમાં થઈ જાય, બે પ્રકારનો સમાવેશ થઈ જાય. આ પછી આ સુ એટલે સૂકી ખેતી, ત્યારબાદ સ્થ એટલે સ્થળાંતરિત ખેતી, ત્યારબાદ બા એટલે બાગાયતી ખેતી અને સ એટલે સઘન ખેતી. તો આસુસ્થ બાસ. તો આવો આપણે શરૂઆત કરીએ. ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે જોશું આપણે પહેલાં એનું પ્રસ્તાવિક કૃષિના પ્રકારોનું. ત્યારબાદ આપણે એક એક પ્રકારની ચર્ચા કરીશું. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ, ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, આવી બધી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમાં આપણે પહેલો પ્રકાર લેશું આત્મનિર્વાહ ખેતી એટલે કે જીવન નિર્વાહ ખેતી. આને એવું કેમ નામ આપવામાં આવ્યું એ હું તમને સમજાવી દઉં. જીવનનો જેમાં નિર્વાહ થાય છે, જીવનનું ગુજરાન ચાલે છે, એટલી જ પ્રકારની ખેતી. ખાલી ખાધું પીધું અને મજા કરી, બસ કાંઈ ભેગું ન કરી શકાય. ખેતીને બિઝનેસ ન બનાવી શકાય. આમાં આત્મનો નિર્વાહ થાય એટલે આત્મનિર્વાહ ખેતી, જીવન નિર્વાહ ખેતી, ગુજરાન ચાલે એટલી જ ખેતી એમ કહી શકાય. કારણ કે પરિવારનું કદ બહુ મોટું હતું જૂના સમયમાં. કુટુંબના ભરણ પોષણમાં જ જાજુ અનાજ વપરાઈ જતું હતું. જેટલું ઉત્પાદન થયું તો ઘરમાં વપરાઈ જતું. માર્કેટિંગ યાર્ડમાં મોકલીને કંઈ નાણાં કમાઈ શકે એવું તો કંઈ હતું નહીં. તો ખેતરના કદ નાના, મોંઘા બિયારણોને એવું પોસાય નહીં, યંત્રો પોસાય નહીં, એટલે એને આત્મનિર્વાહ ખેતી કહેવાય છે.
જો પેરેગ્રાફમાં પણ એ જ કીધું, ધ્યાન આપજો. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી રહી છે. સરકારે ઘણી પંચવર્ષીય યોજનાઓ કાઢી પણ તોય ખેતીની સ્થિતિ સારી બની શકી નથી. કારણ નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો પોસાતા નથી, મોંઘું ખાતર કે મોંઘી જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય એમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે એટલે એના કુટુંબના ભરણપોષણમાં પૂરેપૂરું વપરાઈ જાય છે. એને એટલે જ કહેવાય છે જીવન નિર્વાહ ખેતી. જીવનનો ખાલી નિર્વાહ થાય, જીવનનું ગુજરાન ચાલે, આત્મનો નિર્વાહ થાય એટલે આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. જો મિત્રો, અહીંયા જીવન નિર્વાહ અને આત્મનિર્વાહ ખેતી લખેલું છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની ખેતી, આવા ખેતરો જાજા છે આપણા દેશમાં જેમાં જીવન નિર્વાહની ખેતી જ ખાલી થતી હોય. હવે બીજું છે સૂકી ખેતી. આ તો દેખીતી જ વાત છે, તમને ખબર પડી ગઈ છે કે જ્યાં પાણીની સગવડતા પૂરા પ્રમાણમાં નથી ત્યાં સૂકા પાક લેવામાં આવશે. જુવાર, બાજરી, મકાઈ, જેને ઓછા પાણીની જરૂર પડે એવા. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય, માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય એવા વિસ્તારોમાં માત્ર જમીનમાં જે ભેજ સંગ્રહાઈ ગયેલો છે એના આધારે ખેતી કરવામાં આવે છે. આપણા જે ગુજરાતનો ભાલ પ્રદેશ છે એમાં ભાલિયા ઘઉં થાય છે. ત્યાં આવી રીતે ચોમાસું પૂરું થઈ ગયા પછી પણ ઘઉં વાવવામાં આવે, ભેજના આધારે ઘઉંનો પાક થાય છે. તો જ્યાં પાણીની સગવડતા ઓછી છે, જ્યાં કોઈ પાણીની સગવડતા આજુબાજુમાં કાંઈ છે નહીં, ખેડૂતને પોસાય એમ નથી કોઈ કૂવો આતે એવું, તો ત્યાં એવી સૂકી ખેતી કરવામાં આવે છે. અન્ય એવા જ પાક લેવામાં આવે જેને પાણીની ઓછી જરૂરિયાત હોય, જેમ કે જુવાર, બાજરી, કઠોળ, પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એના પછી ત્રીજો પ્રકાર છે આદ્ર ખેતી. આદ્ર એટલે સૂકીનો વિરોધી. આદ્ર એટલે ભીનું, સૂકુનું વિરોધી ભીનું. આદ્ર એટલે ભીનું. જ્યાં તમે હવે સમજી જ ગયા છો કે જ્યાં સૌથી વધારે પાણીની સગવડતા છે જાજી, ત્યાં એવા પાક લેવામાં આવે છે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડતી હોય. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, કોઈ મેઘાલય, તમને ખબર જ છે 9મા ધોરણમાં તમે ભણી ગયા, મેઘાલયમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજી, મોન્ચીનરમમાં પડે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, જ્યાં સિંચાઈની સગવડતા પણ વધુ છે, ત્યાં વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે તોય સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય ત્રણેય ઋતુમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું. જેમ કે ડાંગર, ચોખાનો પાક, શેરડીનો પાક, કપાસનો પાક, ઘઉંનો, વિવિધ પ્રકારના શાકભાજી જેને પાણીની પુષ્કળ જરૂર છે એવા પાક લેવામાં આવે છે. ત્યારબાદ આપણે ચોથો પ્રકાર જોશું સ્થળાંતરિત ખેતી, એટલે એને બીજી ભાષામાં ઝૂમ ખેતી પણ કહે છે. આનું આવું કેમ નામ પડ્યું સ્થળાંતરિત? જેનું સ્થળ વારંવાર બદલે છે. દાખલા તરીકે કોઈ આદિવાસી છે, કોઈ બીજા કોઈ વ્યક્તિ છે, કોઈ જંગલમાં રહે છે, જે એક જગ્યાએ વૃક્ષો સાફ કરી, જમીન સાફ કરી, જંગલોને બાળી અને ત્યાં પછી ખેતી કરે છે. થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય અથવા તો કોઈ સરકારી જમીન હોય ખાલી કરાવે, બીજે જઈને પાછી ખેતી કરે, ન્યાય એવી રીતે પાછું સાફ કરે જમીનમાં. એટલે ત્યાં કોઈ પાણીની સગવડતા તેને હોતી નથી, ન્યાય એવી રીતે જેવા જ પાક લેવામાં આવે, જુવાર, બાજરી, મકાઈ જેવા જ ઓછા પાણીવાળા. તો ત્યાં આવી રીતે એક વિસ્તાર છોડીને બીજો વિસ્તાર, ત્રીજો વિસ્તાર, એવી રીતે વારંવાર જેનું સ્થળ ચેન્જ થાય છે, વારંવાર સ્થળ બદલે છે, એટલે એનું નામ પડ્યું સ્થળાંતરિત ખેતી, જેને ઇંગ્લિશમાં ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને હળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી જાય, એ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. એને ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક તો હોવાય છે, જુવાર, બાજરી, મકાઈ જેવા, પણ શાકભાજી હોતન ઉગાડે છે ઘર પૂરતું. આમાં પણ ઉત્પાદન ઓછું જ થાય છે, આ કાંઈ બિઝનેસ ન બનાવી શકાય આમાં પણ. હવે જે સૌથી મોંઘી ખેતી છે જેને કહેવાય છે બાગાયતી ખેતી, જે એક પ્રકારનો બિઝનેસ જેવી ખેતી છે. સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં પૈસો પણ એટલો જ હોય, ટેકનિકલ જ્ઞાન, માનસિક રીતે તમારી તૈયારી પણ હોવી જોઈએ, એટલે આ સૌથી મોંઘી ખેતી ગણાય છે. જેમાં તમારી પાસે યંત્રો પણ વિશિષ્ટ પ્રકારની સાધન સામગ્રી બધું હોવું જોઈએ. તો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર,
જે ખાસ કરીને કેરળની અંદર રબરના વૃક્ષ થાય છે. રબરના વૃક્ષમાં કાપો મૂકી અને ત્યાં એક પાત્ર બાંધી દેવામાં, આખી રાત એમાં ટપ ટપ ટીપા પડે. સવારે એ પાત્રને લઈ જવામાં આવે કારખાનામાં અને એમાં એસિટિક એસિડ ભેળવી એને ધીમા તાપે ગરમ કરી એમાંથી રબરનું મટીરિયલ તૈયાર થાય. ત્યારબાદ રબરમાંથી ખાસ કરીને ટ્યુબ, ટાયર વગેરે રબરની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. તો આ રીતે કેરળમાં સૌથી વધારે રબરની ખેતી થાય છે. તો રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક જેને દેશી ભાષામાં ખલેલા પણ કહેવામાં આવે છે વગેરે ફળોની ખૂબ જ માવજત એટલે ખૂબ જ કાળજીપૂર્વક ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, પુષ્કળ પ્રમાણમાં મૂડીની પણ જરૂર પડે. પુષ્કળ પ્રમાણમાં એમાં ટેકનિકલ જ્ઞાન, તમારી પાસે ટેલેન્ટ હોવું જોઈએ, કુશળતા એટલે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, યંત્રો હોવા જોઈએ, ખાતર હોવું જોઈએ, સિંચાઈની સગવડતા અને એક શબ્દ એવો પરિરક્ષણ. એટલે કે પાકને કયા જંતુથી કેવી રીતે બચાવવું, કેવી દવા છાંટવી, કેટલા પ્રમાણમાં છાંટવી, કેટલા પ્રમાણમાં પાણી ઉમેરવું, ક્યારે દવા છાંટવી, ક્યારે પાણી આપવું, પાકને ખાસ કરીને રોગચાળાથી બચાવવું, એ છે પરિરક્ષણ. ત્યારબાદ સંગ્રહણ, તમારી પાસે મોટા ગોદામ એવું પણ હોવું જોઈએ. વાહન વ્યવહાર એટલે કે પરિવહનની જરૂરિયાત મુજબ એટલે કે પર્યાપ્ત સુવિધા પણ હોવી જોઈએ. તો જ આ ખેતી તમે કરી શકો. એક ખાસ વિદ્યાર્થીનો પ્રશ્ન એ છે કે આમાં એક શબ્દ આવ્યો કોકો, જેની આપણે આ જ પાઠમાં આગળ ચર્ચા કરવાના છે. આખો પેરેગ્રાફ આવે છે એટલે હું અહીંયા અત્યારે ચર્ચા નથી કરતો. કોકોનો આખો પેરેગ્રાફ આવશે ત્યારે આપણે વિગતવાર કોફીની જેમ ચર્ચા કરીશું. કોફી જેવો જ એક પાક છે કોકો. અત્યારે નહીં, આપણે આ લાસ્ટ પેજ પૂરું થઈ ગયું છે 76મું, અને આપણે 77માં પેજ ઉપર લાસ્ટ પ્રકાર આપણો જે છે સઘન ખેતી એની વાત કરી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે. પહેલાં તો સઘન શબ્દ સમજાવી દો. સઘન એટલે સઘળું, જેમાં કાંઈ ખામી ન હોય, જ્યાં ખેતીમાં સુવિધા સારી હોય, યંત્રો સારા હોય, જમીન સારી હોય, યંત્રો સારા વપરાતા હોય, ખાતર સારું વપરાતા હોય, ટેકનિકલ જ્ઞાન છે, ટૂંકમાં બધી રીતે સારું ઉત્પાદન થતું હોય, સઘળું, બધી જ તરફથી સારું, એટલે સઘન ખેતી કહે છે. રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે ખેતી થતી હોય એને કહેવાય છે સઘન ખેતી, જેમાં યંત્રનો ઉપયોગ જાજો થાય. આ ખેતીમાં રોકડિયા પાક, કપાસ, શેરડી, શણ, તમાકુ એવા પાક વધારે હોવાય છે. અહીં હેક્ટર દીઠ, હેક્ટર એક માપ આવે છે, જેમ આપણે વીઘા ને વાર ને આવે એવી રીતે હેક્ટર એક માપ આવે છે. તો ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત આપણા દેશમાં વધતો જાય છે. યંત્રોની ખેતી આજે ધીમે ધીમે આપણે વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધ્યા છીએ. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી વ્યાપારી ખેતી પણ કહે છે. તો અત્યારે બસ એટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું ખેત પદ્ધતિઓ વિશે, જે ખાસ કરીને આપણે સમજાવવાનું છે કૃષિ પદ્ધતિઓ, જેમાં સજીવ ખેતી, ત્યારબાદ ટકાઉ ખેતી અને મિશ્ર ખેતીની વાત કરશું. અને આપણે ચોમાસું, ખરીફ પાક, રવિ પાક, શિયાળો, જાયદ પાક, ઉનાળુ, આ બધાની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.